મરમાના કેટલા સેશન લેવાથી કન્સીવ થઈ જાય? આ સવાલ વારંવાર પૂછાઈ રહ્યો છે. અમને ખુશી છે કે લોકો મરમા વિશે જાણી રહ્યા છે, તેના પર શ્રદ્ધા મૂકી રહ્યા છે, કારણ કે તે એક અદ્ભુત હિલિંગ થેરાપી છે. પરંતુ અહીંયા જે સવાલ છે તે સવાલ અમારા માટે થોડોક અઘરો છે, કારણ કે અહીંયા કહી નહીં શકાય કે મરમાના કેટલા સેશન પછી કન્સીવ થઈ શકે, કારણ કે મરમા થેરાપી એવી છે જે આપણા પ્રાણ શરીર પર કામ કરે, અને જેટલું પ્રાણ શરીરમાં ડિસ્ટર્બન્સ વધારે તેટલું એ ઉર્જાને સેટ કરવા માટે લાગતો સમય વધારે, અને એ સેટ કરવા માટે પણ કેટલો સમય જોશે તે આધાર રાખશે એક તો મરમાના સેશન પર, બીજું મરમાના સેશન પછી જે હોમવર્ક આપવામાં આવતા હોય છે, તમને જે પરેજ રાખવાની કહેતા હોય છે તે પરેજ તમે કેવી રીતે અને કેટલા પ્રમાણમાં રાખી રહ્યા છો અને તેની તમારા પર શું અસર થઈ રહી છે, આ બધા જ ફેક્ટર્સ તેના પર અફેક્ટ કરતા હોય છે. ખરેખર કેટલા મરમા પછી કન્સીવ થઈ શકે તે કહેવું અઘરું એટલા માટે છે કારણ કે પ્રાણ ઉર્જા એ ખૂબ સંવેદનશીલ છે, અને આ પ્રાણ ઉર્જાને ગર્ભધારણ સાથે ખૂબ ગાઢ સંબંધ છે. આ જ સંબંધને વધારે ઊંડાણથી સમજવા માટે અને તેના આખા વિજ્ઞાનને વ્યવસ્થિત સમજવા માટે આપણે આપણી ચેનલ પર આ યુટ્યુબ વિડીયો જોઈએ.